તાલુકા મંડળ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યાં સુધી પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત કામગીરી જ કરશે. પંચાયતી તલાટીઓએ કુલ 52 વિવિધ કામગીરી કરવાનું ઇનકાર કર્યો છે. મહેસૂલી શિક્ષણ ઉપકર વસૂલાત રેશન કાર્ડ ઈ-કેવાયસી આધાર કાર્ડ વેરિફિકેશન ખેતી સિવાયની બિનખેતી કામગીરી કરવાનું ઇનકાર કર્યો છે. તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીથી અળગા રહી આવેદનપત્ર આપ્યું. આજ રોજ અમારા તલાટી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 2/7/2026ના રોજ જે રેવન્યુ તલાટીની ભરતી કરેલ છે એની અંદર જે અમારો જોબ ચાર્ટ છે એની અંદર વિસંગતતા હોય અને એના હિસાબે આજે અમે રેવન્યુ જે કામગીરી છે 1 થી 18 નમૂના અને અન્ય વિભાગોની જે પણ કામગીરી છે એ કામગીરીનો બહિષ્કાર કરવા માટે અમારા રાજ્ય મંડળના આદેશ અનુસાર અમારા તલાટી પાટડીના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ આજે અમે મામલતદારશ્રી, પ્રાંત સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. કદાચ તમારે આ માંગણીઓ ન સંચાલિત આવ્યું પછી તમારું આગળનું શું? માંગણીઓમાં અમારા જે રેવન્યુ કામગીરીની બાબતોની જે માંગણીઓ છે એ આમ તો આપણે જોઈએ કે સરકાર છે એ મા છે અને કર્મચારી છે એના દીકરા છે, એટલે હર હંમેશ મા છે એ પોતાના દીકરીઓની માંગણી પૂર્ણ કરતી જ હોય છે. તે છતાં અમારું રાજ્ય મંડળ જે પણ આદેશ કરશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી જે છે એમના આદેશોનું અમે પાલન કરશું. ઓકે.